Hello, students. How are you all? I think all of you are fine. Right now, we are learning automation testing. Okay, for that, we have started in last lecture the concept of testing. Okay, that are concept of freeware software and shareware software. Okay, in that session, freeware software that are free for users, and they can install or download anywhere or anytime any device. Okay, that are freeware software. And shareware software, they are given us the software for the trial basis, and then if you are comfortable, then you can purchase or buy that software. Okay, the next one, that is the third one, that is proprietary software. That is another type of software that we will learn in this session. Okay, so let's do that. Proprietary software refers the software which is owned by an individual or company. That means this software is generally done by some organization or company, or they are developed for their own. ઓકે, એ લોકોએ એમના પોતાના માટે બનાવેલું હોય છે, તો દેટ આર પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર. એટલે એ સોફ્ટવેર કે જે સોફ્ટવેર કોઈ કંપનીએ ઇન્ડિવિડ્યુઅલી પોતાના માટે બનાવેલું હોય અને પછી એ બીજા કોઈને કોમર્શિયલ યુઝ માટે યુઝ કરવા આપે, તો દેટ આર ધ પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર. ઓકે, દેર આર રિસ્ટ્રિક્શન ઓન ઇટ્સ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ યુઝ. ઓકે, એમાં ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ હોય છે યુઝ માટે, કારણ કે એમાં એના ટર્મ્સ અને કન્ડિશન્સ તમારે ફોલો કરવાની હોય છે. ઇટ ઇઝ ઓલ્સો સમટાઇમ્સ નોન એઝ ક્લોઝ સોર્સ ઓર કોમર્શિયલ સોફ્ટવેર. ક્લોઝ સોર્સ છે એ ક્લોઝ છે કારણ કે એના પૂરતું જ અને એને જે ફીચર્સ આપ્યા છે એટલા પૂરતું જ વર્ક કરવાનું છે, અને લિમિટેડ સોર્સિસમાં જ યુઝ કરવાનું છે. Only the original author of proprietary software can legally copy, inspect and alter that software. ઓકે, જે મેઇન ઓથર છે, ઓરિજિનલ જે, એ જ સોફ્ટવેરમાં કાંઈ પણ ચેન્જીસ વર્ઝન કે મોડિફાઈ કરી શકે છે, એને ઇન્સ્પેક્ટ કરી શકે છે કે રાઇટ નાવ કોણ એને યુઝ કરી શકે છે. અધર પર્સન્સ કાન્ટ યુઝ ઇટ. ઓકે, એ લોકો એને લીગલી કાંઈ કોપી કે કરી શકતા નથી. ઇલીગલી તો ઘણું બધું થતું જ હોય છે, બટ લીગલી એ વસ્તુ થઈ શકતી નથી. ટુ યુઝ પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર, કમ્પ્યુટર યુઝર્સ મસ્ટ એગ્રી. That means usually they have to sign the license agreement, okay, that display the first time they run their software, that they will not be anything with the software that the software's authors have not expressly permitted. ઓકે, જો તમારે પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર યુઝ કરવાનો છે, તો તમારે ફર્સ્ટ ટાઈમ જ્યારે ઇન્સ્ટોલમેન્ટ તમે કરતા હશો ત્યારે જ એમાં એનો લાઇસન્સ એગ્રીમેન્ટ હોય છે, જે એગ્રીમેન્ટ તમારે ટીક કરવાનું હોય છે, રન કરાવવાનું હોય છે સોફ્ટવેરની સાથે, અને એ પછી જ તમે એ સોફ્ટવેર છે એ ઓથર પાસેથી યુઝ કરી શકો છો. એ પહેલાં તમે એને પરમિટ નથી કે તમે એનો યુઝ કરી શકો, અને પરમિટ કદાચ હોય તો પણ તમે એના બધા ફીચર્સ છે ઓપન ના કરી શકો વિધાઉટ સાઇનિંગ ધ એગ્રીમેન્ટ ઓફ લાઇસન્સ. ઓકે, એના વગર તમે યુઝ ના કરી શકો. Okay, so these are the basic concept of this proprietary software. Now you have the question like which software are proprietary software. So let's see the examples of that proprietary softwares. That is macOS. મેકબુક જે છે એ એપલની પોતાનું જ છે, એપલ સિવાયની કોઈ પણ ડિવાઇસમાં આ macOS ચાલે નહીં. દેન માઇક્રોસોફ્ટ વિન્ડો પ્રોફેશનલ એડિશન, રાઈટ, આ પણ એક જે છે એ માઇક્રોસોફ્ટનું એગ્રીમેન્ટ જેની પાસે હોય, પ્રોફેશનલ એડિશન છે, એનું પાયરેટેડ ક્યાંય આવતું નથી, તમે ક્યાંયથી એને ડાઉનલોડ ના કરી શકો, એ પણ માઇક્રોસોફ્ટનું પોતાનું જ છે. એડોબ સ્યુટ, ઓકે, એડોબ સ્યુટ જે ફોટોશોપ છે, રીડર્સ છે, આ બધા છે એ લાઇસન્સ વર્ઝન છે. વિધાઉટ લાઇસન્સ એગ્રીમેન્ટ સાઇન કર્યા વગર તમે ઇન્સ્ટોલ ના કરી શકો, અને એ તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટોલ કરતા હશો ત્યારે એગ્રીમેન્ટ સાઇન કરવાની એમાં આવે છે. ઓકે, માઇક્રોસોફ્ટ ઓફિસ, આ પણ એ જ છે. તમે માઇક્રોસોફ્ટ ઓફિસ આખું નાખો એટલે એની અંદર એના બધા જ એપ્સ આવી જાય છે, એ પણ
એના લાઇસન્સની સાથે જ છે. અને ગૂગલ એપ્સ તમે જે યુઝ કરીએ છીએ આપણે બધી, એ ડ્રાઈવ છે, યુટ્યુબ છે, મીટ છે, ક્લાસરૂમ છે, આ બધું જે ડોક છે, શીટ છે, આ બધા જે પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર છે કે તમે એમના લાઇસન્સ, તમે એના જીમેલ અકાઉન્ટ યુઝ કરો છો તો અકાઉન્ટ જ્યારે ખુલ્યું હશે ત્યારે તમે એમાં એગ્રીમેન્ટ સાઇન કરી જ હોય તો એ વસ્તુ જે છે કે તમે એ અકાઉન્ટ ઉપરથી તમે તમારા ગૂગલના એપમાંથી દરેક વસ્તુ એક જ અકાઉન્ટ સાથે યુઝ કરી શકો છો, રાઈટ. તો દેટ આર ધ એક્ઝામ્પલ ફોર પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર. નાઉ વોટ આર ધ ફીચર ઓફ, વોટ વિલ બી ધ ફીચર ઓફ ધ પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર? એના ફીચર્સ બેઝિકલી શું છે કે શા માટે લોકો એનો યુઝ કરે છે? તો ફર્સ્ટ વન, દેટ ઇઝ સ્ટેબિલિટી. Stability, that means it releases are stable throughout and software does not crash easily, રાઈટ. જ્યારે એક વખત તમે ઇન્સ્ટોલ કરી દીધો અને એને રિલીઝ કરી લીધું પછી આ પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર છે એવો સોફ્ટવેર હોય છે કે એ ક્રેશ ઇઝીલી થઈ શકતું નથી, એટલે એને હેક ઇઝીલી થઈ શકતું નથી. એનું ક્રેશ વર્ઝન પણ તમે ક્રેક કરીને તમે યુઝ કરી શકો. એનું ઓરિજિનલ લાઇસન્સ વર્ઝન તમે યુઝ ન કરો ને એનું ક્રેક વર્ઝન, ઘણા તમે એવું સાંભળ્યું હશે કે ક્રેક વર્ઝન મારી પાસે છે કોઈ પણ સોફ્ટવેરનું, તો એ સોફ્ટવેર જે છે તમે ક્રેક કરી નાખો એટલે તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકો ને જે ફીચર્સ એના ડિસેબલ છે એ ડિસેબલને તમે ઇનેબલ કરી શકો છો. બટ પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર હોય તો તમે એને ઇઝીલી ક્રેક ના કરી શકો, એનું પાયરેટ વર્ઝન બનાવી ના શકો. Okay, then reliable, it can be relied upon during handling of critical process. Okay, critical process છે એ કેવું ક્રિટિકલ પ્રોસેસ? તો પ્રોગ્રામ્સ જે સોફ્ટવેર તમે રન કરો છો એમાં જે ક્રિટિકલ ક્રેશિંગના કે પાસવર્ડ ક્રેકના કે એવા કે કોઈ પણ પ્રોબ્લેમ્સ જો કંઈ થતા હોય કે ઇઝીલી કોઈ ક્રેક કરી શકે તો એ વસ્તુ જે છે એ પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર થ્રુ થઈ શકે નહીં. યુ કેન રિલાય ઓન ધેટ, તમે એના ઉપર ભરોસો રાખી શકો કે આ સોફ્ટવેરમાંથી તમારો કાંઈ પણ ડેટા છે એ ઇઝીલી ક્યાંય અવેલેબલ બનશે નહીં. યુનિકનેસ, ઇટ ઇઝ યુનિક ઇન નેચર એન્ડ ડઝ નોટ હેવ મચ ઓલ્ટરનેટિવ. એના જેવો બીજો કોઈ સોફ્ટવેર હોય નહીં, રાઈટ. એટલે મેકબુક છે તો મેક ઓએસ જેવું બીજું કોઈ ઓએસ છે નહીં. એની ડિવાઇસમાં તમે, એપલની ડિવાઇસમાં તમે બીજું કોઈ નાખી દો ઓએસ તો એ વસ્તુ ત્યાં પોસિબલ ન બને, અને કદાચ નાખી દો છો તો એના જેવું તમને આઉટપુટ એ આપે નહીં, રાઈટ. તો દેટ ઇઝ ધ યુનિકનેસ ઓફ પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર, કે એના જેવો બીજો કોઈ સોફ્ટવેર બની ના શકે, કારણ કે એનો તમે કોડ છે એ યુઝ કરી શકતા નથી, જોઈ શકતા નથી, તો તમને ખબર નથી પડતી કે કેવો સોફ્ટવેર છે. ધેટ માય ઇટ ઇઝ યુનિકનેસ ફોર દેટ સોફ્ટવેર. એન્ડ કમ્પેટેબિલિટી, ઇટ ઇઝ કમ્પેટેબલ વિથ મેની ઓપરેટિંગ સિસ્ટમ. કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ સાથે એ યુઝ થઈ શકે, જ્યારે એ કંપની બીજી કોઈ ઓપરેટિંગ સિસ્ટમ સાથે યુઝ થઈ શકે એવી પણ હોય. એન્ડ્રોઈડ છે તો એન્ડ્રોઈડના બધા વર્ઝનમાં યુઝ થાય, મેક છે તો મેકના બધા વર્ઝનમાં યુઝ થાય, પછી મેકનું એક ક્રિટિકલ એક વર્ઝન છે એમ જ નહીં, રાઈટ. પછી માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝના કયા વર્ઝન સાથે કમ્પેટિબલ છે? જનરલી એના અપગ્રેડ વર્ઝન સાથે કમ્પેટિબલ હોવું જ જોઈએ, અને જે કોમન વર્ઝન છે એની સાથે પણ કમ્પેટિબલ હોવું જોઈએ. તો આ ટાઈપનો સોફ્ટવેર હોવો જોઈએ. અત્યારે પહેલાં એવું હતું કે માઇક્રોસોફ્ટ એક્સપી છે એ બધામાં એ ઓપરેટિંગ સિસ્ટમ તમે નાખો એટલે એની સાથે બધા સોફ્ટવેર છે એ કમ્પેટિબલ હોય જ, રાઈટ. તો તમારો સોફ્ટવેર એટલે તમારે એ સોફ્ટવેર એવા બધા ઓએસ સાથે કમ્પેટિબલ બનાવવાનો જ હોય કે જે દરેક સોફ્ટવેર એમાં ચાલે. તો એક્સપીમાં લગભગ બધા સપોર્ટ કરતા હોય ઓએસમાં સોફ્ટવેર, તો તમારે જનરલી બધા એક્સપી જ યુઝ કરતા હોય તો તમારો સોફ્ટવેર છે એક્સપી સાથે કમ્પેટિબલ હોવો જોઈએ કે એની સાથે એ પ્રોપરલી આઉટપુટ જનરેટ કરી શકે અને રન થઈ શકે, રાઈટ નાવ અત્યારે વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 10 આ બે વસ્તુ જે છે એ ચાલે છે. તો જનરલી ઓલમોસ્ટ બધા યુઝર્સ પાસે આ બે ઓપરેટિંગ સિસ્ટમ હોવાની છે. તો પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર છે એ આ બંને સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ સાથે તો કમ્પેટિબલ હોવું જ જોઈએ, રાઈટ. અને બીજું એક કે અત્યારે ઓલમોસ્ટ યુઝર્સ બધા મેક ઓએસ પણ બહુ બધા યુઝ કરે છે. ધેટ મીન્સ કે તમારું જે એપ સોફ્ટવેર જે છે એ સોફ્ટવેર છે આ ત્રણ બેઝિકલી ઓએસ સાથે કમ્પેટિબલ હોવા જોઈએ કે એની સાથે એમાં તમે ઇન્સ્ટોલ એ ઓએસવાળી ડિવાઇસમાં તમે ઇન્સ્ટોલ કરાવી શકો. દેટ ઇઝ મેક ઓએસ, રાઈટ, એન્ડ વિન્ડોઝ 7, વિન્ડોઝ 10,
ઓકે, આની સાથે તો તમારે કમ્પેટેબલ હોવું જ જોઈએ. ઓકે, દેન વોટ આર ધ લિમિટેશન્સ ઓફ ધીસ પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર? ઇટ ઇઝ કોસ્ટલી ઇન નેચર. ઓકે, સોફ્ટવેર છે એ કોસ્ટલી હોય છે. સોર્સ કોડ છે એક્સેસિબલ નથી હોતો, તમે જોઈ નથી શકતા, એટલે એને મોડિફાઈ નથી થઈ શકતો, એટલે જ એ ક્રેશ નથી થઈ શકતો, રાઈટ. એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ફોરબિડન. તમને એક વખત કોઈએ લાઇસન્સ આપ્યું, તમે બીજી વખત એનું ડિસ્ટ્રીબ્યુશન ના કરાવી શકો. દેટ આર ધ લિમિટેશન્સ ઓફ પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર. Okay, that's it. Here we have completed a proprietary software. Okay, in next session we will continue with the next automation tool or concept, that is open source software.